કૃત્ય જેણે આ કર્યું છે, શું થયું? એની હૃદયની ગ્રંથિઓ છૂટી ગઈ. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય, એના સંશયો છૂટી ગયા. હૃદયની ગ્રંથિઓ તૂટી જાય, સંશયો છૂટી જાય. એટલું જ નહીં, ક્ષિંતિ ત્યાસ કર્માણી, એના કર્મનો નાશ થઈ જાય. ગમે તેવા કર્મ હોય ને તો એ કર્મમાંથી જીવાત્મા મુક્ત બની જાય. જેસલ જાડેજો મુક્ત બની ગયો કર્મમાંથી. કેમ? એને માન્યો, ગુરુની વાણીને એને માણી, સતશાસ્ત્રોને એને માન્યા. અને સાચી જેને સમજણ મળી ગઈ છે ને ભાઈ, એ કોઈ દી શાસ્ત્ર નિંદા નહીં કરે. એક વસ્તુ યાદ રાખજો, જેને સાચી સમજણ પ્રાપ્ત થઈ ગઈ છે એ કોઈ દી શાસ્ત્રની નિંદા નહીં કરે. અને શાસ્ત્રની નિંદા કરે, માનવાનું કામ લાંબુ છે નહીં, પોતાનો કક્કો હોરો કરે છે. સમજણ પૂર્વક સમજો, ગુરુવાણી સમજો. અને એકવાર જેને સમજાઈ ગયું, જેના કર્મ નાશ પામી ગયા, સંશયો છૂટી ગયા, પછી વાસુદેવ પરા વેદ વાસુદેવ પરામખા. કારણ કે આ બધું વાસુદેવમય છે. ક્રિયા વાસુદેવમય, યજ્ઞ વાસુદેવમય, બધું વાસુદેવમય છે. એટલે એક વાત માની લેવાની છે, કઈ? ગુરુના વચનને માનવાનું છે. ગુરુ શું કહે છે, પણ કેવા ગુરુ? શાસ્ત્રો સંમત જે વાત કરે છે એવા. એટલે સાંભળો, હૃદયમાં આપોઆપ ભીતરમાં પ્રગટ થશે. એટલે એ મારા ગુરુએ વચન બાણ મારિયા જી રે, ગુરુએ વચન બાણ મારિયા જી રે, એ ગુરુએ વચન બાણ મારિયા જી રે. વચન